વેજલપુર પોલીસ સ્ટેશનના રાહદારી વૃદ્ધાને એડ્રેસ પૂછવાના બહાને રોકી પોતે ભૂવો હોવાનું જણાવી હિપ્નોટાઇઝ કરી સોનાના દાગીના ઉતારી લેવાના ગુનામાં એક ઇસમને સોનાની બંગડી જેની કિંમત ₹1 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી અનડિટેક્ટેડ ગુનો ડિટેક્ટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 7 મળતી માહિતી મુજબ ગત તારીખ 23/11/2025ના રોજ એક વૃદ્ધ મહિલા વેજલપુર વિસ્તારમાં મંદિરે દર્શન કરવા ચાલતા જતા હતા. તે દરમિયાન મોટરસાઇકલ પર અજાણ્યા બે ઈસમોએ આવીને તે મહિલાને ખોડિયાર માતાનું મંદિર ક્યાં આવેલું છે તેમ પૂછી પોતે કાળકા માતાનો તેમજ ખોડિયાર માતાજીનો ભૂવો છે તેમ કહી વૃદ્ધ મહિલા પાસે ₹1 માંગેલ, જેથી મહિલાએ તેઓને ₹1 આપ્યા બાદ તે ઈસમોએ મહિલાને ₹100 આપી હિપ્નોટાઇઝ કરી માતાજીના નામે અલગ અલગ વસ્તુઓ માંગીની વાતોમાં રાખી મહિલાના હાથમાં પહેરેલ સોનાની બંગડી માંગી હતી, જેથી મહિલાએ તેઓને વિશ્વાસમાં આવીને પોતાના હાથમાં પહેરેલ સોનાની બંગડી ઉતારી તેમને આપતા બંને ઈસમ સોનાની બંગડી લઈ ત્યાંથી ભાગી ગયા હતા. જે બાબતે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબની સૂચનાથી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 7 શિવમ વર્મા સાહેબની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ આ ગુનો શોધી કાઢવા માટે સૂચના આપી. જે સૂચના અન્વયે પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે વેજલપુર વિસ્તારમાંથી એક ઇસમને છળ કપટથી મેળવેલ સોનાની બંગડી તથા એક મોટરસાઇકલ મળી કુલ ₹1,80,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વેજલપુર પોલીસ સ્ટેશનનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરી હતી.